ધોરણ 10માં અંગ્રેજીમાં આપણે ગઈ વખતે અથવા તો લાસ્ટ વિડીયોમાં જે થોડાક વાક્યો જોયા હતા તેના જેવા આજે આપણે બીજા વાક્યો જોઈશું કે જેના ઉપરથી તમને વધારે થોડો ખ્યાલ આવે. અને જે વાક્ય જોયા હતા એમાં તમને ખબર હશે કે વોટથી પ્રશ્ન પૂછાય તો કેવી રીતે પૂછાય છે, હુથી પ્રશ્ન પૂછાય તો શું જાણવા માટે પૂછાય છે, વેરથી અને હાઉ લોંગ, હાઉ ફાર. તો દરેક વખતે સમજી લો, પહેલાં હું છે હંમેશા કોઈ વ્યક્તિ વિશેની માહિતી મેળવવા માટે વપરાય છે, જ્યારે વોટ છે એટલે કે શું, બરાબર, શું કરે છે, શું છે. તેવી જ રીતે બીજા શબ્દો છે આપણે વેન છે હંમેશા સમય જાણવા માટે વપરાય છે. હાઉ મેની એ સંખ્યા જાણવા માટે, કેટલા છે, બરાબર. અને હાઉ મચ છે ક્યારે પણ સંખ્યા નથી બતાવતો, પણ જેને માપી ના શકાય, ગણી ના શકાય તેવો જથ્થો હોય તો એના માટે આપણે હાઉ મચ વાપરીશું. અને વેર છે સ્થળ દર્શાવે છે, તો સ્થળ જાણવા માટે કરી શકાય છે. હવે આપણે આગળ બીજા વાક્ય જોઈશું જેમાં કદાચ થયેલું પણ વાક્ય આવી જાય. જે નંબર આવતો એ નંબર તમે લખજો. The boys are jumping on the bed. Jumping on the bed. આ વાક્યમાં the boys નીચે આપણને અંડરલાઈન આપી છે, તો હવે ઓપ્શન એ. Where are the boys jumping? Where are the boys jumping? What are the boys doing? Number B. What are the boys doing? C. Who is jumping on the bed? Who is jumping on the bed? અને D છે why are the boys jumping on the bed? Jumping on the bed. તો જો હવે તમે તમારા પ્રશ્નને અનુરૂપ the boys are jumping on the bed કે બાળકો છે પોતાની પથારી ઉપર કૂદી રહ્યા છે, ચાલુ ક્રિયા છે, કૂદવાની ક્રિયા ચાલુ છે. તો પહેલા તો વેર એટલે ક્યાં, તો એના સામે બેડ જવાબ નીચે અંડરલાઈન હોવી જોઈએ. વોટ એટલે શું, તો શું કરી રહ્યા છે, જમ્પિંગ કરી રહ્યા છે, એટલે જમ્પિંગ નીચે અંડરલાઈન તો આ શબ્દ આવે. ત્રીજું છે હુ ઇઝ જમ્પિંગ, તો કોણ જમ્પિંગ કરી રહ્યો છે, બોયઝ, તો શું જવાબ આવશે, હુ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. આ તમારો જવાબ થઈ ગયો. અને વાય છે તો વાય હંમેશા બીકોઝ કેવો શબ્દ હોય તો જ આ શબ્દ વપરાતો હોય છે. ત્યાર પછી આપણે નંબર 2 એવું એટલે કે બીજું વાક્ય જોઈ લઈએ. A boy has been studying for 3 hours. For 3 hours. હવે since અને for નો પહેલા ભેદ સમજો ને તમે. તો since છે ને હંમેશા ચોક્કસ સમયગાળો બતાવે છે, એટલે since પછી જે પણ હોય એ પાછળ ચોક્કસ સમય, જેમ કે કોઈની બર્થડે હોય, કોઈની સાલ હોય, જન્મ તારીખ કોઈ પણ હોય, પાછળ ચોક્કસ દિવસ હોવો જોઈએ, બરાબર. જ્યારે for પછી અનિશ્ચિત સમયગાળો, ધારો કે 3 hours, તો ક્યાંથી ક્યાં સુધી એ આપણને ખબર નથી. જેમ કે અત્યારે 8 વાગ્યાના પહેલાના 3 કલાક કે 9 વાગ્યા પહેલાના, તો 6 વાગ્યાને વાંચવાનું ચાલુ કર્યું, બરાબર, કેવું કહી શકાય. અથવા બપોરે 12 વાગ્યા પહેલાના 3 કલાક, તો કોઈ સમયગાળો ચોક્કસ છે નહીં. એટલે ફોર હંમેશા અનિશ્ચિત સમય બતાવે છે, સિન્સ છે ચોક્કસ સમય બતાવે છે. આ શબ્દ ખાલી વધારાનો એમને જ લખું છું, સિન્સ એટલે આ સિન્સ.
આ ચોક્કસ સમય બતાવે છે અને ફોર છે અચોક્કસ સમય બતાવે છે. હવે આપણે એના પ્રશ્નો કયા કયા છે પહેલા કયા શબ્દ નીચે અંડરલાઈન છે તો for 3 hours આ શબ્દ નીચે અંડરલાઈન છે એ છે how long has Abhay been studying. B since when has Abhay been studying. C છે who has been studying for 3 hours. Studying for 3 hours. અને D how has Abhay been studying. તો પહેલા તો તમે જાતે જાણો જવાબ વિચારતા થાઓ ત્યાર પછી આપણે એની ચર્ચા કરીએ છીએ. કે why are the boys jumping on the bed? બરાબર સોરી નીચેનું છે નંબર 2 Abhay has been studying for 3 hours. એમાં ઓપ્શન એ છે how long has Abhay been studying. B since when has Abhay been studying. C who has been studying for 3 hours અને how has Abhay been studying. તો આ પ્રશ્નમાં આપણે જોઈએ છે સૌથી પહેલા તો બધે ઊંધેથી લઈએ હાઉ એટલે કેવી રીતે તો આ પણ ના આવે. હુ એટલે કોણ તો એ પણ ના આવે. સિન્સ એટલે બેન ક્યારે તો ક્યારે અભય ભણતો હતો પણ કેટલા કલાક એવું નથી કહ્યું. જ્યારે આ છે ને એ ઓપ્શન સાચો છે કારણ કે હાઉ લોંગ એટલે કેટલા સમય સુધી તેણે અભ્યાસ કર્યો તો હાઉ લોંગ માટે 3 અવર્સ છે જવાબ. એટલે એ છે સાચો જવાબ છે અને બાકીના બધા ખોટા હશે. તમને પણ પરીક્ષામાં આવું જ કર્યું હશે એક જ સાચો હશે બાકીના ખોટા. હા કેટલીક વાર એવું બનશે પરીક્ષામાં કે તમને બે વિકલ્પો આપે છે બંને સેમ હશે. ભૂલથી આવું ઘણીવાર થઈ જાય છે તો એવા ટાઈમે તમે કોઈ પણ વિકલ્પ લખશો તો પરીક્ષામાં માન્ય ગણાય છે અથવા તો બંનેને માર્ક્સ ગણાતા અપાય છે. પણ છેલ્લો શબ્દ જો કોઈ વાર સ્ટડી કરવું કોઈ વાર ડુઈંગ પણ આપવું હોય છે તો એમાં તમારે વિચારવાનું કયો શબ્દ પસંદ કરવો છે તમારે. હવે આગળના બીજા શબ્દો જોઈએ છે આમાં. જો હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ છે નંબર 3 Ravi is known as the thunder
થંડર શબ્દની જનરલ લાઈન છે ઇન અવર સ્કૂલ કે જે અમારી શાળામાં રવિને ધ થંડર નામથી બીજા નામથી ઓળખવામાં આવે છે. તો કેમ એના હવે આપણે પ્રશ્નો જોઈએ. તો એ હુ ઇઝ નોન એઝ the thunder in our school. Number B. Why is Ravi known as known as the thunder in our school. See, what is Ravi known as? What is Ravi known as? In our school. D. Why is Ravi known as the thunder તો પહેલા તો બધા પ્રશ્નોનો અર્થ સમજીએ શું કહેવા માંગે છે. રવિ ઇઝ નોન એઝ ધ થંડર ઇન અવર સ્કૂલ. તો ધ થંડર એક બીજું બિરુદ આપ્યું છે કે આ નામથી ઓળખવામાં આવે છે. થંડર એટલે આમ તો ગર્જના કરવી, બરાબર, ગભરાવી નાખવા કોઈને, જેમ કે વાદળો ગરજે છે ને અવાજ કરે છે તે રીતે. તો પહેલા તો હું, તો હંમેશા હું છે ને એ કોઈ વ્યક્તિના નામ માટે અહીંયા વપરાય છે, તો છે ને એને ખોટું છે આપણું. પછી વાય ઇઝ રવિ નોન એઝ ધ થંડર, તો જે શબ્દ છે એ શબ્દ અંદર આપી દીધો છે, બરાબર, એટલે આ પણ ના આવી શકે. ત્યાર પછી છે વોટ ઇઝ રવિ નોન એઝ ઇન અવર સ્કૂલ. રવિને કયા નામથી ઓળખવામાં આવે છે? તો આ જવાબ કયો છે આપણો? એકદમ પરફેક્ટ. અને છેલ્લો છે સમજવું હોય તો વાય ઇઝ રવિ નોન એઝ ધ થંડર ઇન અવર સ્કૂલ. આ બંને એક જ જેવા છે પણ બંને ખોટા છે. ત્યાર પછી અને કેટલાક વિદ્યાર્થીઓ આવું લખી પણ નાખે, ના આપ્યો હોય તો એ. ચોથા નંબરનો પ્રશ્ન છે Ethan liked the small painting. એમાં the small painting નીચે અંડરલાઈન છે. તો એમાં ઓપ્શન A, how did Ethan like the small painting. B, what did Ethan like? See, who liked the small painting? Who liked the small painting? And D, what did Ethan do? What did Ethan do? હવે તમે પણ
પ્રશ્નો આગળ જોયા છે, તો આનો પણ જવાબ એક ખાલી તમારે વિચારવાનો છે પહેલા, પછી હું ચર્ચા કરું છું તેની. તો જોઈએ આપણે, તો પહેલા તો કે છે હિતેનને શું ગમે છે. તો આપણે બધા પ્રશ્નો જોતા જઈએ છીએ. પહેલા ઊંઝેથી ચાલુ કરો. તો વોટ ડીડ હિતેન ડુ. તો હિતેન શું કરે છે? તો નથી આમાં કરે, શું કરે છે એ તો બતાડ્યું નથી. હુ લાઇક્ડ ધ સ્મોલ પેઇન્ટિંગ. તો હિતેન નીચે અંડરલાઈન નથી, એટલે આ પણ ખોટો છે. હાઉ ડીડ હિતેન લાઇક ધ. કેવી રીતે અથવા તો કેમ હિતેનને સ્મોલ પેઇન્ટિંગ ગમે છે? તો આ પણ નથી, કે જે શબ્દ હોય એ શબ્દ અંદર આપ્યો હોય તો કદી ના હોય. અને વોટ ડીડ હિતેન લાઇક. તો આ જવાબ સાચો છે. કેમ? હિતેનને શું ગમે છે, બરાબર? એટલે આ જવાબ બી સાચો છે. હવે ત્યાર પછી આપણે એવા જ બીજા પાછા ફરીથી જોઈશું. તો જો હવે આપણે આગળનો પ્રશ્ન અથવા તો બીજું જોઈએ છે. The minister meet the reporter. The minister meet the reporters. એમાં the reporters નીચે અંડરલાઈન છે. અને બીજું કે આ છે ને meet એ કોનું, તો MEET meet નું ભૂતકાળનું રૂપ છે. હવે આપણે ઓપ્શન જોઈએ. તો ઓપ્શન નંબર 1, what did the minister meet. ત્યાર પછી બી ઓપ્શન છે, why did the minister meet the reporters. See, who made the reporters? Who made the reporters? D, whom did the minister meet? મિનિસ્ટર કોને મળ્યા, બરાબર? તો આપણે પહેલા સમજી લે દરેક પ્રશ્નનો જવાબ. વોટ ડીડ ધ મિનિસ્ટર મીટ. મિનિસ્ટર મળ્યા પણ શું કરવા, બરાબર? શું મળ્યા, ત્યાં ના આવે. વાય ડીડ ધ મિનિસ્ટર મીટ ધ. કેમ મિનિસ્ટર રિપોર્ટરને મળ્યા, તો પણ ના આવે. રિપોર્ટર શબ્દ હોય તો કદી ના આવે. હું હોય એટલે ધ મિનિસ્ટર આવવું જોઈએ.
પણ whom did the minister meet? મિનિસ્ટર કોને મળ્યા? કોને મળ્યા તો કોને મળે છે? રિપોર્ટર્સ. બરાબર, તે આપણો જવાબ છે. ત્યાર પછી છઠ્ઠું છે, એટલે કે નાનું છે, કદાચ તમે આગળ ભણી રહ્યા છો. That is મનોજ, એપોસ્ટ્રોફી છે, મનોજ કાર. એમાં મનોજ નીચે ખાલી અંડરલાઈન છે. તો which car is Manoj? ઓપ્શન 1. Which car is Manoj? નંબર એક ઓપ્શનમાં B. What is that? What is that? C option. Whose car is that? Whose car is that? D છે. Where is Manoj's car? Where is Manoj's car? આ તમે તો મળીને જ આવ્યા છો એટલે બધાને આવડતું જ હશે. આ પ્રશ્નનો જવાબ જાતે ફટાફટ શોધી લો બધા. બહુ સરળ પ્રશ્ન છે. પહેલા તો જો અહીંયા પહેલું છે ધેટ ઇઝ મનોજ કાર. મનોજની કાર છે, બરાબર. તો which એટલે કઈ, તો આ તો ના આવે. what is that? આ શું છે? પેલું શું છે? તો પણ ના આવે. whose car is that? whose એટલે કોની ગાડી છે આ? તો કોની છે? મનોજની. માટે શું આવશે જવાબ? સી. સી જવાબ એટલે ડી આપણે જોવાનો તો છે. વેર ઇઝ મનોજ કાર? તો મનોજની ગાડી ક્યાં છે? તો આ તો ના જ આવે, બરાબર. એટલે એવું નહીં કે આપણને એ જવાબ મળી ગયો પાછળના નહીં મળ્યો. બધાએ પોતાની રીતે પાછળના જવાબોને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કેમ? કદાચ બની શકે કે એમાંથી એના કરતાં પણ સારો આન્સર હોય, બરાબર. એટલે એ ના હોય બીજો જવાબ આવતો હોય તો પણ આપણને ખ્યાલ આવે. હવે બાજુમાં અહીં લખું છું, આવી શકશે. અહીંયા 7 નંબરનો પ્રશ્ન છે. The child hide under the bed. Under the bed. તો under the bed છે, નીચે અંડરલાઈન છે. હવે ઓપ્શન A. Who hide under the bed? Who hide under the bed? પછી B છે. Where is the child hiding? Where is the child hiding? C છે. Where did the child hide? Where did the child hide? D option છે. Where will the child hide? Where will the child hide? તમે સમજી શકો છો. પહેલા તો વેર વાળા આપણને 3 આપેલા છે. જ્યારે હું છે તો આવવાનું નથી, કારણ કે ધ ચાઇલ્ડ નીચે અંડરલાઈન નથી એટલે આ ખોટો છે. હવે વેરમાં આપણે પસંદ કરવાનું છે કે કયો જવાબ આવશે. તો પહેલા તો ઇઝ છે, એ નહીં આવે. 3 સમજી લો ધ્યાનથી. તો જુઓ, ઇઝ છે શું દર્શાવે છે? વર્તમાનકાળ. એટલે ઇઝ નહીં આવે કે અહીંયા શું છે? ભૂતકાળનો શબ્દ છે. તો હવે આ શબ્દ આ નથી, તો હવે ભૂતકાળમાં ડીડ આપે છે, બરાબર. અને ડીડ આપે ને ત્યારે યાદ આપણું પાછળ વર્તમાનકાળનું રૂપ થઈ જાય. અને આ અહીં છે એનું વર્તમાનકાળ થાય HID, એટલે ઈ આવશે. હવે આ ત્રીજાનું જોઈએ. વિલ છે, તો તમારા વાક્યમાં અહીંયા ઉપર તમે જે જુઓ છો, સોરી અહીંયા ત્યાં તમને વિલ આપેલું હોવું જોઈએ, બરાબર. વિલ હોય તો વિલ આવવું જોઈએ. વિલ ના હોય તો પછી તમારે એક શબ્દ છે એમાં વિચારતા થોડાક કન્ફ્યુઝન થઈ જશો. પણ થોડુંક વિચારશો તો તમારો જવાબ પણ તમને મળી જશે. એટલે અહીંયા ડીડ છે અને વર્તમાન કાળ છે અને વેર એટલે ક્યાં, બરાબર. બાળકો ક્યાં સંતાઈ ગયા? બાળક ક્યાં સંતાયું? તો
કાઈટ છે, તમે જોઈ શકો છો એ ભૂતકાળ છે, અહીં વર્તમાન કાળ અને આ ભૂતકાળને ભેગા થાય ને એટલે આ જ ક્રિયાપદ બની જાય છે. એટલે આપણો જવાબ સી છે શું છે એકદમ સાચો છે. હવે બીજા જોઈએ છે આપણે તો હવે જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન એટલે કદાચ 9મો છે પ્રશ્ન જે આવે તમારે એમાં મીરા ઇઝ થિંકિંગ સોરી એના પછીનો લઈએ છે શીલા ઇઝ crying because she lost her purse. She lost her purse. તો because she lost her purse એની નીચે અંડરલાઈન છે. તો ઓપ્શન જોઈએ છે એમાં એ why has Sheila lost her purse? Number B, what is Sheila doing? What is Sheila doing? C, why is Sheila crying? Why is Sheila crying? Which है who is crying? તો જોઈ લો હવે તમે આ જ પ્રશ્નમાં તમને વધારે ખ્યાલ આવશે. પહેલા તો જ્યારે વોટ વાળા સોરી હું છે તો શીલા નીચે અંડરલાઈન નથી એટલે આ ખોટો છે. હવે વાય વાળા બે છે એને પછી સમજીએ છે વોટ ઇઝ શીલા ડુઈંગ. શીલા શું કરી રહી છે? તો શીલા રડી રહી છે. તો થોડું પણ આપણે ક્રાઇમ બતાડવાનું છે એટલે આ પણ નહીં આવે. હવે આ બેમાંથી કયું લેવાનું છે એ આપણે વિચારીએ. તો જો વાય તો છે બંનેમાં. હવે આમાં હેસ છે પણ આપણા વાક્યમાં અહીંયા હેસ નથી એટલે આવી શકે નહીં. પણ વાય ઇઝ શીલા ક્રાઇંગ. શીલા શા માટે રડી રહી છે? તો સી જવાબ હશે બીકોઝ સી લોસ્ટ હર પર્સ અથવા હર પર્સ ઇઝ ગોઈંગ અથવા તો નોટ. બરાબર. તો હવે આવા પ્રશ્ન તમને આવડવા જોઈએ. કોઈ પણ જગ્યાએ ક્યાંય પૂછાય તો તમે એના જવાબ સારી રીતે લખી શકો છો. અહીંયા જો હવે હોમવર્કમાં હું ખાલી બે પ્રશ્ન જ લખું છું. કદાચ તમને આવડે તો ડાયરેક્ટ એના આન્સર બનાવજો. ઓપ્શન વગર આવડે છે તમને બનાવતા જવાબ એ જોઈએ પહેલા આપણે. તો એક નંબર છે ધ ટીચર asked Veera to collect the books. Books. બરાબર. ઓપ્શન છે હું ચાર બોલી જાઉં છું. તમને જે લાગે કદાચ આખો ઓપ્શન ખબર ના પડે તો હુ વોટ એવી રીતે શબ્દ લખીને વિચારજો કે આવું હોઈ શકે છે. જો પહેલો ઓપ્શન છે વોટ ડીડ ગીરા ડુ. બી હુ આસ્ક્ડ ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. સી વોટ ડીડ ધ ટીચર ડુ. અને ડી વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ. બરાબર.
ઓપ્શન લખ્યા નથી, હું ખાલી બોલી ગઈ છું. તો તમે એના આધારે નક્કી કરો કે તમારે કયો કયો એની સામે જવાબ આવી શકે છે. અને એક બીજું વાક્ય આપું છું ઓપ્શનમાં. સુકેતુ ઇઝ એન એન્જિનિયર. એમાં એન્જિનિયર નીચે અંડરલાઈન છે અને પ્રશ્ન હું બોલું છું. ઓપ્શન એમાં એ હુ ઇઝ એન એન્જિનિયર, બી વોટ ઇઝ સુકેતુ, સી હુ ઇઝ સુકેતુ અને ડી વાય ઇઝ યસ એન એન્જિનિયર. બરાબર, આ બેના જવાબ તમારે જાતે લખવાના છે. તમને આવડે હું ઓપ્શન બોલી ગઈ છું અને તમને ફાવે એ રીતે બનાવવાનો પ્રયત્ન કરજો. બરાબર, અહીંયા આપણે પૂર્ણ કરી છે અને આગળનો વિડીયો છે આપણે આગળના તો કંઈક નવો ટોપિક સાથે અભ્યાસ કરીશું ગ્રામરના.